ઘણા વર્ષો પહેલાંની એક વાત છે કે ત્યાં અમેરિકામાં ન્યૂયોર્ક સિટીમાં જે ઝૂ છે, દુનિયાનું સૌથી મોટું ઝૂ છે અને દુનિયાના અનેક દેશોના અનેક પ્રાંતોના ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ ત્યાં છે. ઝૂ આખામાં બધા જ પ્રાણીઓને જોયા પછી છેલ્લે એક્ઝિટમાં એક બહુ જ મોટો મિરર છે. અને ત્યાં ફરજિયાત તમારે ઊભું રહેવાનું અને મિરર તમને તમારું રૂપ સ્વરૂપ યથાર્થ દેખાડે. નીચે એક બહુ જ સરસ વાક્ય લખ્યું છે. એ વાક્ય છે કે નાવ યુ આર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધી મોસ્ટ ફેરોશિયસ એનિમલ ઇન ધ વર્લ્ડ, ધ ઓનલી વન વિચ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. અત્યારે તમે દુનિયાના સૌથી ઘાતકી પ્રાણીની સામે ઊભા છો. જે પ્રાણી એક જ એવું પ્રાણી છે પૃથ્વી પર જે પોતાની જાતને મારે છે. આમાંથી એક બહુ જ મોટો સંદેશો છે અને સંદેશો એ છે જે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બહુ જ સરસ વાત કરતા કે ઓવર ધ યર્સ એન્ડ ઓવર ધ ડેકેડ્સ man has learned to swim like a fish in water. Man has learned to fly like a bird in air, but he has not learned to walk like a sane human being upon this earth. માણસ સદીઓથી પક્ષીની જેમ ઉડતા શીખ્યો, એટલે કે એરોપ્લેન્સ આપણે ડિઝાઇન કર્યા. પાણીમાં માછલીની જેમ તરતા શીખ્યો, પણ પૃથ્વી ઉપર માણસની જેમ, એટલે કે શાણા માણસની જેમ ચાલતા ના શીખ્યો. પછી આગળ મેં લખ્યું છે કે we have made the best of refrigerators, the best of computers and now the best of AI, but the worst of human beings. છેલ્લું વાક્ય બહુ અદ્ભુત એ લખ્યું છે એમણે કે today we live in the age of guided missiles and misguided man. અત્યારે મિસાઇલ્સ બધી ગાઈડેડ છે, ધમધોકાર પડે છે. અત્યારે મિસાઇલ્સ બધી ગાઈડેડ મિસાઇલ્સ 60 ફૂટ નીચે જઈને લોકોને મારે છે. એટલે વી લીવ ઇન એન એજ ઓફ ગાઈડેડ મિસાઇલ્સ એન્ડ મિસગાઈડેડ મેન. એટલે ધર્મની રક્ષાની વાત છે, એટલે સંસ્કાર અને સંસ્કૃતિની રક્ષાની વાત છે કે મિસગાઈડેડ મેન છે ને એને ગાઈડ કરવાનો છે. કેવી આયરની છે આ કે માણસે ગાઈડેડ મિસાઇલ બનાવી, એ પોતે મિસગાઈડેડ છે કે મારે આ જીવન કેવી રીતે જીવવું. ઇફ યુ વોન્ટ ટુ લીવ અ વેલ લીવડ લાઈફ, અ વેલ સેટિસ્ફાઈડ, કન્ટેન્ટેડ, હેપી લાઈફ, એની માટેના સિદ્ધાંતો છે, એની માટેના પ્રિન્સિપલ્સ છે, એની માટેના થોટ પ્રોસેસીસ, બિહેવિયર્સ અને એટીટ્યુડ્સ છે. એ શીખવા પડે. એકેડેમિક્સ સારું આવ્યું, તમારી પાસે ડિગ્રી આવી, એક એન્જિનિયર, ડોક્ટર, એન MBA, ફાર્મસી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, દેટ ડઝ નોટ ગેરંટી યુ કે યુ નો અ લાઈફ વેલ લીવડ. આપણી પાસે ધંધાનો અનુભવ આવ્યો કે આપણી પાસે 5-15 લોકો ઓળખતા થયા કે આપણે કોઈ સંસ્થાના પ્રમુખ કે ટ્રસ્ટી થયાનો મતલબ નથી કે આપણને જીવન જીવતા આવડી ગયું. એ શીખવું પડે છે. મેં કહ્યું એમ વિચારધારાથી માંડીને, વર્તનથી માંડીને, અભિગમ સુધી એ શીખવું પડે, કેળવવી પડે પોતાની જાતને. આવી એક વાસ્તવિક પરિસ્થિતિમાં જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણે આજે એક વિચાર કરવા બેઠા છીએ કે મારે એક એવું જીવન જીવવું છે કે જીવનના અંતે મને સંતોષ અને આનંદ થાય. You must be able to put your hand on your chest and tell yourself at the age of 80-90 that yes, I lived my life. તો આપણે જીવન જીવ્યા કહેવાય. બાકી પૃથ્વી પરથી રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ, એટલે કે 86,400 સેકન્ડમાં 1.5 લાખ, દર 2 સેકન્ડે 3 જણા વિદાય લે છે. આપણે કાર્યક્રમની શરૂઆત કરી 9 વાગે અને લગભગ 50 મિનિટ થઈ, 3000 સેકન્ડ થઈ, 5000 માણસો પૃથ્વી પરથી જતા રહ્યા. એમાં ભગવાનની ઈચ્છા અને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન મુલુંદ ઉપર મૂકે તો એન્ટાયર પિકઅપ. વોટ આઈ મીન ટુ સે ઇઝ આપણી આ 70-80 વર્ષનું જીવન છે, 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. એમાં આપણે એવું જીવન જીવવું જોઈએ કે આપણને સંતોષ અને આનંદ થાય. એન્ડ વી લીવ બિહાઇન્ડ અસ અ લેગેસી
એવું જીવન જીવીએ ત્યારે આપણે મનુષ્ય જીવન જીવ્યા કહેવાય. બાકી અધરવાઇઝ ઇટ્સ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ અ કેટ લાઈફ. ધંધો કરવો મોટી વાત નથી. ધંધો પૃથ્વી ઉપર કરોડો લોકો કરે છે. પૃથ્વી પર રોજ હજારો લોકો લાખોપતિ થાય છે અને રોજ સેંકડો લોકો કરોડપતિ થાય છે. એટલે પૈસા કમાવા એ બહુ મોટી વાત નથી. કદાચ કોઈ આવડત કે હોશિયારી હોય, કોઈને સ્ટેજ પરફોર્મન્સની હોય, કોઈને ગાવાની હોય, કોઈને બોલવાની હોય, એ પણ કંઈ બહુ મોટી વાત નથી. એ પણ પૃથ્વી ઉપર લાખો લોકોને છે અને રોજ નવા સેંકડો તૈયાર થતા હશે. તમારી સોશિયલ કનેક્ટિવિટી વધી આજે આ સોશિયલ મીડિયાના જમાનામાં. એટલે 5, 15, 25, 2, 4, 5, 10, 15,000 માણસો તમને ઓળખતા થયા, એ પણ કોઈ બહુ મોટી વાત નથી. એવા પણ પૃથ્વી ઉપર લાખો લોકો છે. એટલે પહેલું એ સમજવાનું કે આઈ વોન્ટ ટુ ડિફ્લેટ માય ઈગો, કે મારા જેવા પૃથ્વી ઉપર હજારો ને લાખો છે. આટલું પહેલાં દરેક વ્યક્તિએ સમજવાનું છે. જે સવાર ઉઠીને આપણે અરીસા સામે ઊભા હોય, જ્યારે આમ કપડાં સગા કરે ને ત્યારે જે ફીલ આવે છે ને, આઈ એમ સમથિંગ સ્પેશિયલ, એ જે ફીલ આવે છે ને, ફીલ પહેલાં ડિફ્લેટ કરવી પડે કે તારા જેવા પૃથ્વી ઉપર કેટલા છે? હજારો ને લાખો છે. અને તારા જેવા પૃથ્વી ઉપરથી કેટલાય આવી ગયા, જતા રહ્યા, આવશે ને જશે. વી આર નોટ ઇવન અ સ્પેક ઓફ ધ ડસ્ટ. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, યસ્ટરડે યુ આર અ ક્લોથ ઓફ બ્લડ એન્ડ ટુમોરો યુ આર ગોઈંગ ટુ બી અ સ્પેક ઓફ ડસ્ટ. ગઈકાલે આપણે લોહીનું ટીપું હતા માતાના ગર્ભમાં, અને આવતીકાલે જ્યારે આપણે અગ્નિ સંસ્કાર થશે ત્યારે સ્પેક ઓફ ધ ડસ્ટ. એમાં ઈગો ડિફ્લેટ થાય. અધ્યાત્મ માર્ગે ચાલેલા હોય ને તો પણ ઈગો આવે. હા, દાન પુણ્ય કરે તો ઈગો, કે મારી પ્લેટ અહીંયા જો લાગે તો હું આટલું દાન કરું. આવી રીતે લખાવવું જોઈએ. મારું નામ, મારા પત્નીનું નામ, મારા ફાધરનું નામ, મારા ગ્રેન્ડફાધરનું નામ. એક પંખો ડોનેટ કરે ને તોય ત્રણેય પાંખ ઉપર નામ લખાવે. તમે લોકો તાલીઓ કેમ પાડી એમ કહો? તે પંખો નખાવ્યો, હવાનો માલિક તું નથી. હવાનો માલિક જે છે એણે ઓક્સિજન ઉપર પોતાનું નામ નથી લખ્યું. તું પંખા ઉપર નામ લખીને દાન આપીને પુણ્ય ન કમાણો, તું દાન આપીને અહમ કમાણો, તે ખોટ ખાધી. અમારે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં, જે સંસ્થામાંથી હું આવું છું, વી આર વન ઓફ ધ લાર્જેસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ ઓફ ધ વર્લ્ડ. દુનિયાની પ્રથમ 10 સંસ્થાઓમાંની અમારી એક સંસ્થા છે. અમારી યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન NGO. દર અઠવાડિયે અમારા રેપ્રેઝેન્ટેટિવ ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં બેસે છે. અમારી સંસ્થા 1500થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ ચલાવે છે. More than 1,500 in 60 countries of the world. One organization, one constitution, one principle, one guru, મહંત સ્વામી મહારાજ. આમ એટલા માટે કહું છું કે આ 1500 અમારી સંસ્થાઓમાં તમે જઈ આવજો, કોઈ પણ દાતાનું નામ નથી. દાન આપીએ છીએ ભગવાનની પ્રસન્નતા માટે અને પુણ્ય કમાવા માટે. પટ્ટી મારી એટલે પુણ્ય ગયું અને અહમ ચાલુ થયું. એટલે પહેલી મોટી શીખ તમને આજે આપવાની છે. તમારી સંસ્થામાં પણ આ પ્રિન્સિપલ લાવવાનો પ્રયત્ન કરજો. કારણ કે તમે આજે એક સંતને બોલાવ્યા છે ને, એટલે હું સાચીને સારી વાત કરીશ. આવી વાતો નહીં કરું મલમપટ્ટીની, મસ્કા નહીં મારું. આઈ ટેલ યુ ધ ટ્રુથ, વોટ એક્ઝેક્ટલી ઇઝ હ્યુમન લાઈફ. મનુષ્ય જીવન શું છે એની સાચી વાત કરશું, કારણ કે અમે નિસ્વાર્થ ભાવે બોલીએ છીએ. હું છેલ્લા 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. અહીંયા આવવાના પણ મેં પૈસા ચાર્જ નથી કર્યા. હું ડીઝલના જાતે ખર્ચો કરીને અહીં આવ્યો છું. એટલે અમને તમારી પાસેથી એક 5 પૈસાની પણ અપેક્ષા નથી. કેવળ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી એક નિસ્વાર્થ સેવા કરીએ છીએ. તો પ્રથમ ડિફ્લેટ યોર ઈગો. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પત્રમાં કોઈ પૂછ્યું કે સ્વામી તમે લખો કે આઈ બ્લેસ યુ. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 7.5 લાખ પત્રોના ઉત્તર આપ્યા છે. ઇન અ સ્પેન ઓફ 45 years, that is 50 letters a day.
કોકની મદદથી એમણે આઈ બ્લેસ યુ લખ્યું, એમાં પછી પેલા વ્યક્તિએ જોયું તો બધા જ લેટર્સ કેપિટલ હતા. પહેલો આઈ છે સેકન્ડ આલ્ફાબેટનો, સ્મોલર વન, ડોટેડ વન આઈ હતો. એટલે એમણે કહ્યું કે સ્વામીજી, અંગ્રેજી વ્યાકરણ નિયમ છે કે ફૂલ સ્ટોપ પછી ધ ફર્સ્ટ લેટર ઇઝ ઓલવેઝ કેપિટલ. પ્રમુખ સ્વામીમાં જે કહ્યું કે આ મને ખબર છે, પણ જીવનમાં હંમેશા આઈ નાનો રાખવો. આ એમનો ઉપદેશ હતો.